ચલો આજના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધિઓના કેટલાક ગુણધર્મો વિશે ચર્ચા કરીએ અને એમને આધારિત પ્રશ્નો. તો સૌપ્રથમ પહેલો ગુણધર્મ છે કે જેને એવું કહી શકો તમે કે વ્યસ્ત આધારિત. જ્યારે વ્યસ્ત મૂલ્ય આપ્યા હોય ત્યારે તો અહીંયા પહેલું સૂત્ર, હવે દરેકમાં સૂત્ર જ આવશે. sin ઇનવર્સ 1/x તો equals to cosec ઇનવર્સ x થઈ જશે. હવે 1/x નું વ્યસ્ત શું થશે? તો કે x થશે અને sin ફંક્શન છે તેનું વ્યસ્ત વિધેય કોણ થાય છે? cosec ઇનવર્સ cosec થાય છે. ઓકે, સો sin ઇનવર્સ 1/x હોય તો equal to cosec ઇનવર્સ x થઈ જશે. પરંતુ શરત ખાસ અગત્યની કે જ્યાં x છે તો એ mod x is greater than or equal to 1 હોવો જરૂરી છે. કારણ કે અહીંયા cosec ઇનવર્સ ની રેન્જ જે પ્રદેશ હોય, ઓકે, x નું મૂલ્ય છે cosec ઇનવર્સ ના પ્રદેશમાં હોવું જરૂરી છે અને 1/x નું મૂલ્ય છે sin ઇનવર્સ ના પ્રદેશમાં હોવું જરૂરી છે. એટલા માટે mod x greater than or equal to 1. પછી એ જ રીતે આપણે cos ઇનવર્સ માટે આપણે લખી શકીએ cos ઇનવર્સ 1/x equals to, તો cos નું વ્યસ્ત વિધેય થાય છે sec, તો અહીંયા sec ઇનવર્સ થઈ જશે અને 1/x નું વ્યસ્ત થઈ જશે x. તો અહીંયા બી સેમ કન્ડિશન રહેશે, mod x is greater than or equal to 1. હવે થર્ડ, જો tan ઇનવર્સ 1/x હોય તો તમે લખી શકો જરૂર પડે ત્યાં cot ઇનવર્સ x અને x છે એ ગ્રેટર ધેન 0 હોવો જરૂરી છે. તો સિમ્પલ વ્યસ્ત આધારિત સૂત્ર છે, એમાં ત્રણ સૂત્ર છે. ફરી વખત કે sin ઇનવર્સ 1/x equals to cosec ઇનવર્સ x થશે, cos ઇનવર્સ 1/x sec ઇનવર્સ x થઈ જશે, tan ઇનવર્સ 1/x તો cot ઇનવર્સ x થઈ જશે. હવે સેકન્ડ કે જેમાં ઋણ મૂલ્ય આધારિત, હું નામ આપું છું અલગ અલગ કે જેથી યાદ રહે તમને. ઋણ મૂલ્ય આધારિત, તો જ્યારે બી x નું મૂલ્ય છે એ ઋણ હોય ત્યારે કયા રીતના ચેન્જીસ આવશે? તો ફર્સ્ટ sin ઇનવર્સ -x, તો અહીંયા માઇનસ નિશાની છે બહાર આવી જશે, sin ઇનવર્સ x થઈ જશે. સેકન્ડ, જે ફંક્શન ચોથા ચરણમાં આવે છે એની ડોમેઇન જે છે પ્રદેશ છે ચોથા ચરણમાં આવે છે એ બધામાં ઋણ નિશાની છે બહાર આવી જશે. તો એવા કયા કયા વિધિ છે? એક sin ઇનવર્સ, પછી tan ઇનવર્સ, તો અહીંયા થશે માઇનસ tan ઇનવર્સ x, અને ત્રીજું ફંક્શન એક છે cosec ઇનવર્સ, તો cosec ઇનવર્સ નેગેટિવ x equals to નેગેટિવ cosec ઇનવર્સ x થઈ જશે. તો આ ત્રણેય ફંક્શન એવા છે કે જે ઋણ મૂલ્ય, એની ઋણ મૂલ્ય છે કયા ચોથા ચરણમાં આવે છે. ઓકે, તો એ ત્રણ વિધેય sin ઇનવર્સ, tan ઇનવર્સ અને cosec ઇનવર્સમાં જો ઋણ મૂલ્ય આવશે તો ઋણ નિશાની છે બહાર આવી જશે. હવે બાકીના જે વિધેય છે ત્રણ, એમાંનું cos ઇનવર્સ, તો cos ઇનવર્સ નેગેટિવ x, પછી cot ઇનવર્સ નેગેટિવ x અને sec ઇનવર્સ નેગેટિવ x. તો આ ત્રણેય ફંક્શન એવા છે કે એનું નેગેટિવ મૂલ્ય છે એ સેકન્ડ ક્વોડરન્ટમાં આવશે એના સપ્રદેશમાંથી ખાસ. ઓકે, તો સેકન્ડ ક્વોડરન્ટમાં આવે ત્યારે આપણે ખાસ સમજ્યા છે કે આપણે શું કરવું પડે છે? પાઈ માઇનસ કરવું પડે. તો અહીંયા ડાયરેક્ટ તમે સીધું પાઈ માઇનસ અને ઋણ નિશાનીને બહાર કાઢી નાખો એટલે cos ઇનવર્સ x થઈ જશે. એ જ રીતે અહીંયા પાઈ માઇનસ cot ઇનવર્સ x થઈ જશે અને એ જ રીતે અહીંયા પાઈ માઇનસ sec ઇનવર્સ x થઈ જશે. ઓકે, તો આ ત્રણ સૂત્રોને તમે અલગ અલગ રીતે યાદ રાખી લો.
સાઇન ટેન અને કોસેક કે જે ચોથા ચરણમાં છે એટલે ઋણ નિશાની છે સીધી જ બહાર કાઢી નાખશે. પછી કોસ કોટ અને સેક કે જેમાં પાય માઇનસ કરવું પડશે કારણ કે એનું ઋણ મૂલ્ય છે સેકન્ડ ક્વોડ્રન્ટમાં મળે છે એટલા માટે. ઓકે, તો આ થઈ ગયા ઋણ મૂલ્ય આધારિત સૂત્ર, 6 સૂત્ર. હવે ત્રીજો પ્રકાર સૂત્રનો સરવાળો π/2 થાય તેવા ગુણધર્મ. તો એમાં સૌપ્રથમ પહેલું sin inverse x plus cos inverse x equals to π/2. પછી જોડી આવશે tan inverse અને cot inverse. તો tan inverse plus cot inverse એમનો સરવાળો છે π/2 થશે. અને ત્રીજી ફોર્મ્યુલા થશે cosec inverse plus sec inverse. તો અહીંયા થશે π/2. તો આમ sin અને cos ની જોડી, tan cot ની જોડી, cosec અને sec ની જોડી. 11મા ધોરણમાં આપણે જે રીતે શીખી ગયા છે કે જે બંને વિધેય એકબીજાના કોટીકોણ છે એ બંને ફંક્શન અહીંયા આવશે. sin નો કોટીકોણ cos થાય છે, tan નો કોટીકોણ cot થાય છે, cosec નો કોટીકોણ sec થાય છે. તો આવા બે ઇન્વર્સ વિધેયો પ્રતિવિધેયોના સરવાળા છે એ π/2 થશે. ચલો હવે આ ગુણધર્મ આધારિત સ્વાધ્યાય 2.2 માં કેટલાક પ્રશ્નો છે આપણે જોઈએ. તો સ્વાધ્યાય 2.2 માં સીધા જ આપણે અત્યારે ક્વેશ્ચન નંબર 11 પર. ઓકે, ક્વેશ્ચન નંબર 11 છે આપણે સોલ્વ કરીએ. ચલો અહીંયા આપણે આ જે ઇન્વર્સ ફંક્શન આપેલું છે એનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો સૌથી અંદર જે મૂલ્ય છે ત્યાંથી શરૂઆત કરીએ. બાકી બધું જ આપણે એઝ ઇટ ઇઝ જેમ છે એમ જ રાખશું. તો tan ઇન્વર્સ પછી 2 cos કૌંસમાં 2 into sin ઇન્વર્સ 1/2 છે. હવે sin ઇન્વર્સ 1/2 તો અહીંયા આગળ sin ફંક્શન છે 1/2 ક્યારે થાય? તો કે sin π/6 પાસે થાય. તો હું sin π/6 લખી શકું. રાઈટ? તો હવે આપણે ફર્સ્ટ એક્સરસાઇઝમાં આવા તો ઘણા એવા પ્રશ્નો કર્યા છે. તો અહીંયા 2 into sin ઇન્વર્સ છે ને sin ફંક્શન છે ને π/6 છે sin ની ડોમેઇનમાં પણ છે. રાઈટ? તો અહીંયા આગળ π/6 થઈ જશે કારણ કે π/6 is belongs to સૌરુત અંતરાલ -π/2 થી π/2. ઓકે, તો આ રીતે કારણ બી આપતા રહો. ચલો તો હવે tan ઇન્વર્સ 2 cos, ચલો અહીંયા ભાગ ઉડાડી દેશો તો વચ્ચે π/3 તો cos π/3. તો હવે આપણે અહીંયા tan ઇન્વર્સ 2 into cos π/3 નું મૂલ્ય કેટલું થશે? તો કે 1/2. તો સિમ્પલ આ 2 2 કેન્સલ થઈ જશે એટલે વધશે tan ઇન્વર્સ 1. હવે tan ઇન્વર્સ 1 ક્યારે થાય tan ફંક્શન? તો કે π/4 પાસે. તો અહીંયા tan π/4 લખી શકું. તો આમ થઈ જશે અહીંયા π/4 કારણ કે π/4 belongs to tan ઇન્વર્સ ની જે સહપ્રદેશ છે -π/2 થી π/2 ની વચ્ચે આવશે. તો આમ આ મૂલ્ય થઈ જાય છે tan ઇન્વર્સ ઓફ 2 cos 2 sin ઇન્વર્સ 1/2. તો માગેલ ફંક્શનનું મૂલ્ય. ચલો તે જ રીતે 12મો ક્વેશ્ચન છે જોઈએ. તો સાવ નાનો એવો MCQ કહી શકો તમે એવો પ્રશ્ન છે. તો અહીંથી હું ઇક્વલ ટુ સીધું કરાવી દઉં. ચલો cot of tan inverse plus cot inverse. tan inverse એ cot inverse છે. હવે અહીંયા આગળ એંગલ છે બંને કેવા છે? મૂલ્ય છે કેવા છે? સરખા છે. તો અહીંયા π/2 થઈ જશે કારણ કે આપણે સૂત્ર ભણી ગયા કે ભાઈ tan inverse x plus cot inverse x શું થશે? π/2 થાય. રાઈટ? તો હવે
cot pi by 2. ચલો cot pi by 2 છે એ શું થશે તો કે 0. તો મૂલ્ય શું થઈ ગયું એનું 0. MCQ થઈ ગયો નાને એવું. ચલો ત્યાર પછી 14મો ક્વેશ્ચન છે કરાવું. 13મો ક્વેશ્ચન છે આપણે પછી કરશું. ચલો આ પ્રશ્નમાં આપણને અહીંયા sin of sin inverse inverse છે 1/2 1/5 plus cos inverse x equals to 1 છે તો x નું મૂલ્ય છે શું થશે તો જે આપ્યું છે લખીએ કે ભાઈ sin of sin inverse 1/5 plus cos inverse x equals to 1 છે તેથી હવે 1 છે ડાબી બાજુ છે એ કયા ફંક્શનનું મૂલ્ય છે તો કે sin ફંક્શનનું મૂલ્ય દર્શાવે છે કારણ કે અહીંયા sin ફંક્શન છે તો equals to 1 છે તો sin ફંક્શન છે 1 ક્યારે થાય તો કે pi by 2 પાસે થાય તો હવે બંને તરફ sin ફંક્શન આવી ગયા તો આપણે તેના એંગલને ખૂણાને સરખાવી શકીએ તો અહીંયા લખી શકું sin inverse 1/5 plus cos inverse x equals to pi by 2 તેથી હવે જુઓ આ બંને sin inverse અને cos inverse નો સરવાળો કેટલો થાય છે pi by 2 તો સરવાળો pi by 2 થાય એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા આ બંને મૂલ્ય છે સમાન હોવા જોઈએ તો જ pi by 2 થશે તો તેથી અહીંયા લખી શકું કે x બરાબર 1/5 કારણ કે sin inverse x plus cos inverse x equals to pi by 2 તો એટલા માટે x બરાબર છે કેટલા થઈ જશે 1/5 ચલો હવે 16 17 અને 18 ક્વેશ્ચન 18મો ક્વેશ્ચન નહીં 16 અને 17 અને એના પરથી MCQ નંબર 19 અને 20 તેમજ 21 પણ આપણે કરી શકશું હવે નવી થિયરી આધારિત તો આપણે ક્વેશ્ચન્સ જોતા જઈએ ચલો આ ટાઈપના ક્વેશ્ચન છે આપણે લાસ્ટ લેક્ચરમાં બી કર્યા છે પરંતુ અહીંયા માઇનોર ચેન્જીસ આવે છે એટલા માટે આપણે બાકી રાખ્યા હતા તો sin inverse of sin 2 pi by 3 ચલો હવે લાસ્ટ લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું છે કે ભાઈ sin inverse અહીંયા 2 pi by 3 એંગલ છે ને કેવી રીતે લખવાનું હવે અહીંયા 2 છે તો 2 ની નજીક 3 વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ છે તો કે ભાઈ 3 છે તો આપણે અહીંયા લખશું 3 pi 2 pi બનાવવા માટે pi છે બાદ કરવા પડશે 2 pi minus pi છેદમાં 3 તો હવે આનો ફાયદો શું થશે આપણને તો કે એંગલ છે એને આપણે 90 કરતા નાના ખૂણામાં કન્વર્ટ કરી શકશું જુઓ તો છેદ સ્વતંત્ર આપી દઉં તો શું થઈ જશે અહીંયા pi minus pi by 3 ચલો pi છે એ એકમ વર્તુળ પર ક્યાં હોય અહીંયા હશે pi માઇનસ કંઈક ખૂણો કર્યો એટલે તમે બીજા ચરણમાં જતા રહ્યા તો બીજા ચરણમાં છે sin ફંક્શન છે કેવું છે પોઝિટિવ અને pi માંથી બાદ થાય છે એટલા માટે વિધેય પણ બદલાશે નહીં તો અહીંયાથી જશે sin pi by 3 તો આમ આ ક્વેશ્ચનમાં આમ જોવો તો કોઈ ચેન્જીસ નથી જે આપણે લાસ્ટ કહીએ છે લાસ્ટ ટાઈમ લેક્ચરમાં ભણ્યા હતા એ જ વસ્તુ છે અહીંયા અને કારણ મૂકી દો કે ભાઈ pi by 3 belongs to minus pi by 2 to pi by 2 તેથી sin inverse sin 2 pi by 3 નું મૂલ્ય છે એ શું થઈ જશે pi by 3 ચલો હવે ક્વેશ્ચન નંબર 17 છે કરી જોઈએ આપણે ચલો આ પ્રશ્નમાં પણ સેમ tan inverse of 10 હવે 3 pi છે તો 3 ની નજીક 4 વડે ભાગી શકાય એવી સંખ્યા તો કે 4 જ આવશે તો અહીં લખવું પડે 4 pi minus pi upon 4 હવે જો છેદ સ્વતંત્ર આપી દઈએ તો અહીંયાથી જશે pi minus pi by 4 ચલો tan inverse હવે pi છે હમણાં સમજાય પ્રમાણે અહીંયા જ આવશે pi minus કંઈક ખૂણો થયો તો એ તમે બીજા ચરણમાં જતા રહેશો
બીજા ચરણમાં tan ફંક્શન છે કેવું હોય? ઋણ છે. તો અહીંયા થઈ જશે -tan π/4. હવે આપણે એક આ સૂત્ર છે આજે ભણ્યા છે કે ભાઈ tan ઇનવર્સ નેગેટિવ x ઋણ x હોય શું થઈ જાય? નેગેટિવ tan ઇનવર્સ x થઈ જશે. તો અહીંયા આગળ માઇનસ છે તો એને આ રીતે લખી શકું -tan ઇનવર્સ tan π/4. તો આમ માઇનસ હવે tan ઇનવર્સ tan π/4 π/4 છે એની રેન્જ સપ્રદેશમાં જ આવેલા છે તો માટે અહીંયા π/4 થઈ જશે અને હું લખીશ કે ભાઈ કારણ કે π/4 belongs to વિવૃત અંતરાલ -π/2 થી π/2. તેથી આ મૂલ્ય થઈ જાય છે tan ઇનવર્સ tan 3π/4. તો આ આન્સર છે, મૂલ્ય થઈ ગયું. ચલો પછી હવે 19મો પ્રશ્ન છે તમે જાતે પ્રયત્ન કરો. 20મો ક્વેશ્ચન છે કરાવું. 20મો MCQ 20 અને 21 છે આપણે બંને લઈ લઈએ. ચલો 20માં અહીંયા છે sin π/3 માઇનસ હવે sin ઇનવર્સ -1/2 છે. તો આપણે જે રીતે sin ફંક્શન માટે ભણી ગયા છે કે sin ઇનવર્સ ઓફ નેગેટિવ x હોય તો શું થાય? માઇનસ sin ઇનવર્સ x થાય. માઇનસ નિશાની છે બહાર આવી જશે. તો આ માઇનસ નિશાની છે બહાર લઈ લઉં તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અહીંયા અને આ બની જશે sin ઇનવર્સ 1/2. હવે આપણે સિમ્પલ સાદુરૂપ આપી દઈએ કે ભાઈ sin π/3 પ્લસ sin ઇનવર્સ 1/2 sin ફંક્શન 1/2 ક્યારે થાય તો કે π/6 પાસે તો પ્લસ π/6 થઈ જશે અહીંયા. π/3 પ્લસ π/6 કરશો એટલે તમને મળશે π/2 તો sin π/2 sin π/2 એટલે કેટલા થશે 1 તો આપણો આન્સર આવશે 1. પછી 21st માં tan ઇનવર્સ √3 તો tan ઇનવર્સ √3 છે તો અહીંયા લખી શકીએ આપણે tan ઇનવર્સ ઓફ tan π/3 કારણ કે tan ફંક્શન છે √3 ક્યારે થાય π/3 પાસે. હવે cot ઇનવર્સ -√3 તો cot ફંક્શન છે એમાં શું થશે cot ઇનવર્સ ઓફ નેગેટિવ x હોય તો શું થાય π - cot ઇનવર્સ x થશે. તો અહીંયા માઇનસ કાઉન્સમાં મૂકું છું π - cot ઇનવર્સ √3 મૂકી શકું. તો અહીંયા tan ઇનવર્સ અને tan ફંક્શન છે ને π/3 છે એની -π/2 થી π/2 ની વચ્ચે બી આવશે એટલે π/3 થઈ જશે. માઇનસ બ્રેકેટ ઓપન કરી દઉં તો -π અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે cot ઇનવર્સ √3 તો એનો જવાબ તમને મળશે π/6 π/3 પ્લસ π/6 એટલે એ થઈ જશે π/2 માઇનસ π તો બાદબાકી કરશો એટલે -π/2 આવશે. આન્સર આવશે -π/2. હવે પછીના પ્રશ્નો માટે કેટલાક વિધેય અહીંયા હું લખતો જાઉં છું અને જો એ પ્રકારનું વિધેય આવે તો તમારે ત્રિકોણમિતિ આદેશ શું લેવો? આદેશ એટલે કે શું ધારવું તમારે અહીંયા? તો જો આપણી પાસે 1 - x² આવે તો x બરાબર તમે sin θ અથવા તો cos θ ધારી શકો. sin અથવા તો cos કોઈ બી. હવે શા માટે? કારણ કે 1 - sin² θ એટલે શું થઈ જશે cos² θ નિત્યસમ છે આપણી પાસે. અને હા હવે આ મેથડ માટે તમને નિત્યસમ છે એ 11મા ધોરણના જેટલા બી ત્રિકોણમિતિ નિત્યસમ આપણે ભણી ગયા છે એ વ્યવસ્થિત યાદ હોવા જરૂરી છે. જો યાદ ના હોય તો એક વખત તમે એનું રિવિઝન કરી લો. ઓકે તો અહીંયા આ તમને ઘણું સરળ પડી જશે. ચલો સેકન્ડ જો x² - 1 હોય તો x = sec θ અથવા તો cosec θ લઈ શકો. કારણ કે sec² θ - 1 એટલે tan² θ થઈ જશે અને cosec² θ - 1 એટલે cot² θ થઈ જશે. પછી 1 + x² હોય તો x = તમારે ધારવું જોઈએ tan θ અથવા તો cot θ.
જેથી 1 + tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર થઈ જશે, તો 1 + cot સ્ક્વેર તો એ cosec સ્ક્વેર થઈ જશે. પછી જો આ રીતની ટર્મ આવી 2x સ્ક્વેર - 1, તો x બરાબર તમારે ધારવું જોઈએ cos થીટા, કારણ કે cos 2 થીટાના સૂત્રથી તમે ભણી ગયા છો કે cosec સ્ક્વેર થીટા - sin સ્ક્વેર થીટા, આ મેઇન સૂત્ર. એના પરથી 2 cosec સ્ક્વેર થીટા - 1 થશે, અથવા તો 1 - 2 sin સ્ક્વેર થીટા. તો જો 2 cos સ્ક્વેર થીટા - 1 છે એ ટાઈપનું ફોર્મ છે અહીંયા રહેલું છે 2x સ્ક્વેર - 1. જો x બરાબર cos થીટા લઈ લેશું તો એ નિત્યસમ બની જશે અને cos 2 થીટામાં ફરી જશે. એ જ રીતે જો અહીંયા 1 - 2x સ્ક્વેર હોય તો અહીંયા શું લેશું આપણે? sin લેશું. ઓકે, તો એ જ સૂત્ર છે હું અહીંયા આગળ લખું છું. તો ચલો અહીંયા 1 - 2x સ્ક્વેર હોય તો x બરાબર આપણે લેવું જોઈએ sin થીટા. ચલો ત્યારબાદ 3x - 4x ક્યુબ, તો 34 એટલે sin 3 થીટાની ફોર્મ્યુલા બની જશે. તો અહીંયા x બરાબર તમારે લેવું જોઈએ sin થીટા. પછી એ જ રીતે cos 3 થીટાની ફોર્મ્યુલામાં શું આવશે? 4x ક્યુબ minus 3x 43 થઈ જશે. x equals to એમાં આવશે cos થીટા. પછી આઠમું 3x minus x cube upon 1 minus 3x square. તો આ ટાઈપનું ફોર્મ છે એ તમે tan 3 થીટાના સૂત્રમાં જોયેલું છે. તો x બરાબર તમારે લઈ લેવું જોઈએ tan થીટા, જેથી tan 3 થીટાની ફોર્મ્યુલા બની જશે. પછી જો 2x upon 1 plus x square ની ટર્મ આવે તો x બરાબર તમારે લેવું જોઈએ tan થીટા. અહીંયા હું લખતો જાઉં છું સૂત્ર, કારણ કે 2 tan theta upon 1 plus tan square theta, તો એ થશે એ થશે sin 2 theta. પછી 1 minus x square upon 1 plus x square, તો x બરાબર tan theta જ લેવાનું છે તમારે, કારણ કે 1 minus tan square theta upon 1 plus tan square theta, તો એ થશે cos 2 theta. અને એ જ રીતે જો 2x upon 1 minus x square હોય તો x equals to tan theta જ લેવાનું છે તમારે, કારણ કે નિત્યસમ છે કંઈક આ રીતે છે 2 tan theta upon 1 minus tan square theta equals to tan 2 theta. ઓકે, તો આ રીતના તમે દરેક પદ લખી રાખો અને તેનો ત્રિકોણમિતિ આદેશ છે એ શું થાય છે કે એ યાદ રાખી લો. જો કે બધા જ આદેશ છે એ નિત્યસમ આધારિત જ છે. તો હવે સ્વાધ્યાય 2.2 માં ક્વેશ્ચન નંબર 1 થી શરૂ કરીને પહેલા તો 1 થી 1 2, પછી ક્વેશ્ચન નંબર 5 અને પછી 6 થી તે છેક 10 ક્વેશ્ચન નંબર સુધી આ બધા જ એવા પ્રશ્નો છે કે જેમાં આપણે કોઈને કોઈ ત્રિકોણમિતિ આદેશ લેવાનો છે અથવા તો ત્રિકોણમિતિ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ચલો, જેમાંથી સૌપ્રથમ પહેલો જે પ્રશ્ન છે, પહેલા બે પ્રશ્ન, આ બંને પ્રશ્ન છે એમાં તમારે ખાસ જમણી બાજુથી શરૂ કરવાનું છે, જમણી બાજુથી ડાબી બાજુ લાવી દેવાની છે. તો ક્વેશ્ચન નંબર પહેલો છે કરાવું તો બીજો ક્વેશ્ચન છે તમારે જાતે સોલ્વ કરવાનો છે. એક્ઝેક્ટ આ ટાઈપના ક્વેશ્ચન છે એક્ઝામ્પલમાં બી છે. ચલો આપણે ડિસ્કસ કરીએ પ્રમાણે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરશું.
તો રાઈટ હેન્ડ સાઈડમાં છે સાઇન ઇનવર્સ 3x minus 4x cube. ચલો આ પદ પરથી 3x minus 4x cube આવે એટલે આપણે શું ધારવાનું? સાઇન ધારવાનું. તો અહીંયા ધારો કે x equals to sin theta. ઓકે, અને જરૂર પડે ત્યારે આપણે theta equals to શું લખી શકશું? sin inverse x. સામે જોવા દો તો તમે. તેથી sin inverse 3x minus 4x cube equals to sin inverse 3 sin theta minus 4 sin cube theta. તો આમ બ્રેકેટનું અંદરનું મૂલ્ય છે sin 3 theta થઈ જશે. ઓકે, હવે અહીંયાથી તમારે જો સીધું જ અહીંયા sin inverse છે અહીંયા sin છે તો આપણે જાણીએ જે પ્રમાણે 3 theta થઈ જાય. પરંતુ 3 theta ક્યારે થશે? કે જ્યારે એ sin ની ડોમેઇનમાં હશે ત્યારે, એટલે કે -π/2 થી π/2 ની વચ્ચે હોય ત્યારે. તો હવે અહીંયા તમે જુઓ તો રકમમાં એક x ની કન્ડિશન બી આપી છે કે x થી -1/2 થી 1/2 ની વચ્ચે છે. તો તેનો આપણે યુઝ કેવી રીતે કરશું? તો કે લખવાનું અહીં x belongs to સૌરભ અંતરાલ -1/2 થી 1/2. તો એનો મિનિંગ એવો થયો ગયો કે -1/2 less than or equal to x less than or equal to 1/2. હવે અહીંયા x equals to શું છે? sin theta છે. તો x equals to sin theta લખી શકીશ. તો 1/2 -1/2 બરાબર શું લખી શકીએ? તો એવું જ કંઈક sin નો મૂલ્ય લખવાનું તમારે. sin ફંક્શન જ, કારણ કે ધારેલું છે આપણે sin ફંક્શન એટલા માટે. તો sin થી -1/2 ક્યારે થશે? તો કે -π/6 પાસે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin theta લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 ક્યારે થશે? તો કે +π/6 પાસે. જો અહીંયા ધારે આપણે cos ધાર્યું હોત તો અહીંયા cos ના મૂલ્યો લખી દે. ચલો હવે -π/6 થી π/6 ના ખૂણોની વચ્ચેની વાત આવે છે. ઓકે, તો -π/6 અને +π/6 થી ક્યાં આવશે? તો કે +π/6 થી પ્રથમ ચરણમાં, -π/6 છે ચોથા ચરણમાં. તેની વચ્ચેનો પ્રદેશ એટલે આથી પહેલું અને ચોથું ચરણ. તો પહેલું અને ચોથા ચરણ બંનેમાં sin ફંક્શન છે વધતું વિધેય છે. જો ઘટતું વિધેય હોત તો અસમતા ઉલટાઈ જાય. ઓકે, પરંતુ વધતું વિધેય હોવાથી અસમતામાં કોઈ ફેર પડશે નહીં. તો હું સીધું જ અહીં લખી શકીશ -π/6 less than or equal to theta less than or equal to π/6. તો -π/6 થી π/6. હવે અહીંયા ખૂણો છે કેટલો છે? 3 theta છે. તો આપણે 3 theta નો વિસ્તાર મેળવી લેવો જોઈએ. તો 3 થી મલ્ટીપ્લાય કરી દઉં બધાને. તો અહીંયાથી જશે -π/2 less than or equal to 3 theta less than or equal to π/2. તો આમ 3 theta છે એ belongs to સૌરભ અંતરાલ -π/2 થી π/2 ની વચ્ચે જ છે. ઓકે, તો આ ખૂબ જ અગત્યનું છે. તમને આ વિકલન અને સંકલનમાં પણ તમને હેલ્પફુલ થશે. તો આમ અહીંયા આપણે લખી શકીએ હવે 3 theta અને theta છે ત્યાં આપણે લખી શકીએ sin inverse x. તેથી sin inverse of 3x minus 4x cube equals to સાબિત થાય છે 3 sin inverse x. તો આ જ રીતે તમારે ક્વેશ્ચન નંબર 2 છે જાતે કરવાનો છે પ્રવે. ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 છે સોલ્વ કરાવું. સાદા સ્વરૂપમાં લખો, એનું મૂલ્ય મેળવવાનું છે. તો અહીંયા પદ છે કયું છે? 1 + x² છે. તો 1 + x² હોય ત્યારે x બરાબર શું ધારવાનું આપણે? tan theta ધારવાનું. તો x બરાબર હું શું ધારી લઉં? tan theta. તો theta બરાબર શું થઈ જશે? tan inverse x. તો હવે tan inverse અહીંયા થઈ જશે 1 + x² - 1 upon x ના બરાબર tan inverse, ચલો under root 1 + tan square theta -1 છેદમાં tan theta. હવે સિમ્પલ તમે 11મા ધોરણમાં જેમ ત્રિકોણમિતિમાં સાદુરૂપ આપતા હતા એ રીતે નિત્યસમનો ઉપયોગ કરીને સાદુરૂપ આપતું જવાનું છે. 1 + tan square theta
એટલે થશે sec સ્ક્વેર થીટા વર્ગમૂળમાં -1 upon tan થીટા. ચલો હવે વર્ગમૂળથી કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે sec થીટા -1 upon tan થીટા. હવે હજી વધારે સાદુરૂપ આપવા માટે તમારે અહીંયા sin cos માં ફેરવી દેવું જોઈએ. તો sin cos માં ફેરવી દઉં તો અહીંયા sec છે તો ત્યાં હું 1 upon cos લખી શકું -1 upon tan છે ત્યાં આપણે sin theta upon cos theta લખી શકીએ. ચલો હવે cos નો લસા લઈ લો તો અંશમાં આવી જશે 1 - cos theta અને છેદમાં 1 - cos theta ના છેદમાં cos theta આવશે. એ cos theta અને આ cos theta થી કેન્સલ થઈ જશે એટલે વચ્ચે અહીંયા માત્ર sin theta. ચલો હવે tan inverse 1 - cos theta. જો તમારી પાસે 1 - cos 2 theta હોય તો આપણે લખી શકીએ 2 sin square theta. તો અહીંયા આપણે લખી શકશું થીટા છે તેનું થીટા બાય 2 થઈ જશે તો અહીંયા થશે 2 sin square theta બાય 2 અને sin theta છે ત્યાં આપણે લખી શકીએ 2 sin theta બાય 2 into cos theta બાય 2. sin 2 theta નો આ નિત્યસમ વાપરી દઈએ 2 sin 2 theta બરાબર 2 sin theta into cos theta. ઓકે તો અહીંયા થીટા હોય તો અહીંયા થીટા બાય 2 થશે બંને જગ્યાએ. ચલો આમ કરવાથી ફાયદો શું થયો 2 2 કેન્સલ sin છે એક વખત કેન્સલ થઈ જશે અહીંથી તો વધે છે શું તો કે અંશમાં વધ્યું sin theta by 2 અને છેદમાં વધ્યું cos theta by 2 એટલે થઈ જશે tan theta by 2. હવે આમાં કોઈ વિશેષ શરત નહોતી આપેલી એટલા માટે હું સીધું જ લખી દઉં theta by 2. તો theta બરાબર શું છે તો કે tan inverse તો 1/2 tan inverse x. તો આ થઈ ગયું તેનું સરળ સ્વરૂપ. ત્રિકોણમિતિય આદેશની મદદથી તમે આ સોલ્વ કર્યું કહેવાય. ચલો ક્વેશ્ચન નંબર 6 છે એ ઘણો ઈઝી છે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. પછી ક્વેશ્ચન નંબર 7 છે તો એ ભાઈ અહીંયા નિત્યસમ બની જાય છે 1 - cos upon 1 plus cos. ઓકે ચલો તો ક્વેશ્ચન નંબર 7 કરાવું છું તમને. હવે આ પ્રશ્ન એવો છે કે અહીંયા આપણે કોઈ આદેશ લેવાની જરૂર નહીં પડે કારણ કે ઓલરેડી અહીંયા આગળ કોઈને કોઈ ફંક્શન આપેલું છે પરંતુ શરતનો આપણે કેવી રીતે ઉપયોગ કરશું એટલા માટે હું આ દાખલો તમને કરાવું છું. તો હવે અહીંયા tan inverse ચલો આપણે જે હમણાં લાસ્ટ ક્વેશ્ચનમાં સૂત્રનો ઉપયોગ કર્યો 1 - cos તો એ થશે 2 sin square x by 2 અને પ્લસ હોય તો એ થશે 2 cos square x by 2. તો આ 2 2 કેન્સલ થઈ જશે તો આમ tan inverse under root sin upon cos એટલે tan square થઈ જશે tan square x by 2. તો હવે વર્ગમૂળ કેન્સલ કરશું અને શરત આપેલી છે તો એટલા માટે અહીંયા આગળ પ્લસ ઓર માઇનસ તમારે લખવું પડે અથવા તો માનાંકમાં લખવું પડે તો અહીંયા માનાંકમાં tan x by 2. ઓકે તો હવે શરતનો આપણે યુઝ કેવી રીતે કરીએ તો કે અહીં 0 લેસ ધેન x લેસ ધેન પાઈ છે તો આપણે x by 2 ની રેન્જ મેળવવી હોય તો 2 વડે ભાગી દઉં તો 0 લેસ ધેન x by 2 લેસ ધેન પાઈ by 2. તો x by 2 છે એ belongs to 0 to pi by 2 એટલે કે પ્રથમ ચરણમાં છે તો અહીંયા tan x by 2 જે કેવા થશે ગ્રેટર ધેન 0 થશે પોઝિટિવ જ આવશે પહેલા ચરણમાં તો બધું જ પોઝિટિવ હોય તો અહીંયા હું લખી શકું tan inverse of tan x by 2. તો આમ આ થઈ જશે x by 2. તો આ થઈ ગયું તેનું સરળ સ્વરૂપ. પછી ક્વેશ્ચન નંબર 8 છે જે સૂત્ર બાકી છે એમના આધારિત થશે એટલા માટે ક્વેશ્ચન નંબર 9 લઈ લઉં છું. હવે જુઓ મિત્રો અહીંયા આગળ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે. હવે જો a ની જગ્યાએ જ્યારે a આવે ત્યારે તમારે a ની જગ્યાએ થોડી વાર માટે ધારી લો કે 1 છે તો શું થઈ ગયું અહીંયા 1 - x સ્ક્વેર થઈ જશે
તો જો 1 માઇનસ એક્સ સ્ક્વેર હોય તો એક્સ બરાબર આપણે આદેશ શું લઈએ છીએ સાઇન થીટા, રાઈટ? ઓકે, હવે આદેશ તો એ જ લેવાનો છે, પરંતુ 1 ની જગ્યાએ અહીંયા શું છે, એ છે. હવે તો સાઇન થીટા જે બી આદેશ લ્યો તમે એની સાથે મલ્ટિપ્લિકેશનમાં તમારે મૂકી દેવાનું એ. તો એ સાઇન થીટા છે આપણે આદેશ લેશું અહીંયા. તો ત્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે કે ધારો કે x બરાબર a sin થીટા. તો સાઇન ને કરતા બનાવી દઉં તો સાઇન થીટા બરાબર x upon a થશે. ઓકે, અને થીટા ઇક્વલ્સ ટુ જો લખવું હોય તો મારે સાઇન ઇનવર્સ x upon a લખી શકું. તો હવે આપણે જેનું મૂલ્ય મેળવવાનું છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો એ છે tan ઇનવર્સ x upon under root a square minus x square. તો tan ઇનવર્સ ચલો x ઇક્વલ્સ ટુ છે a sin થીટા છેદમાં અંડર રૂટ a સ્ક્વેર માઇનસ ચલો x ઇક્વલ્સ ટુ છે a sin થીટા, તો સ્ક્વેર થશે એટલે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા. હવે અંશમાં a sin થીટા એઝ ઇટ ઇઝ, છેદમાંથી આપણે a સ્ક્વેર કોમન લઈ લેશું તો વર્ગમૂળની બહાર આવી જશે એટલે a થઈ જશે. અને અહીંયા વધે છે 1 માઇનસ sin સ્ક્વેર થીટા. ચલો તો tan ઇનવર્સ એ કેન્સલ થઈ જશે. અહીંયા વધશે sin થીટા છેદમાં 1 માઇનસ sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર થશે. પરંતુ વર્ગમૂળ દૂર કરી દઉં એટલે માનાંકમાં cos થીટા મૂકી દઉં, કારણ કે શરત એક આપણને આપેલી છે. ચલો શરતનો આપણે યુઝ કરીએ. અહીં mod x લેસ ધેન a, એનો મિનિંગ થશે કે ભાઈ મૂલ્ય છે માઇનસ a થી a ની વચ્ચે થશે x નું મૂલ્ય. હવે x બરાબર શું છે a sin થીટા, તો sin થીટા બરાબર શું લખી શકીએ, x upon a હોય ત્યાં sin થીટા લખી શકું. તો a વડે ભાગી દઉં આખી અસમતાને, તો અહીંયા 1 લેસ ધેન x upon a લેસ ધેન 1. ચલો સાઇન નું મૂલ્ય છે -1 ક્યારે થાય, તો કે -π/2 પાસે. લેસ ધેન x upon a, તો એના બરાબર છે sin થીટા લેસ ધેન 1 ક્યારે થાય, sin π/2 પાસે. -π/2 થી π/2 એટલે પહેલું અને ચોથું ચરણ કવર થાય છે, બંનેમાં વધતું વિધિ છે એટલા માટે -π/2 લેસ ધેન થીટા લેસ ધેન π/2. ચલો થીટા છે એ પહેલા અને ચોથા ચરણમાં છે. ઓકે, તો પહેલા ચરણમાં તો બધા જ પોઝિટિવ હોય, ચોથા ચરણમાં પણ cos પોઝિટિવ જ હશે, માટે cos theta is greater than 0. તો અહીંથી આપણે માનાંકને દૂર કરી શકીએ. તો tan inverse of અહીંયા થઈ જશે sin theta upon cos theta, એટલે કે tan inverse of tan theta થઈ જશે. તો અહીંયા આપણને મળશે થીટા, કારણ કે થીટા બિલોંગ્સ ટુ છે અહીંયા લખી શકું કે ભાઈ થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2. ઓકે, સો થીટા ઇક્વલ્સ ટુ શું છે અહીંયા sin ઇનવર્સ x upon a. તો આ થઈ જાય છે tan ઇનવર્સ x upon under root a square minus x square નું સાદું રૂપ. આ જવાબ થશે આપણો. ચલો હવે આજના લેક્ચરનો આપણે લાસ્ટ ક્વેશ્ચન છે કરીએ. ક્વેશ્ચન નંબર 10. ચલો ક્વેશ્ચન નંબર 10 માં બી જુઓ a આવી ગયો છે. તો a બરાબર અત્યારે થોડી વાર માટે ધારી લો કે 1 છે. તો x બરાબર આપણે શું લેવું જોઈએ, tan થીટા, કારણ કે tan 3 થીટા નું સૂત્ર બનશે. ઓકે, તો અહીંયા a હોવાથી આપણે ધારી લઈશું a tan થીટા. તો અહીંયા આપણે ધારશું x equals to a tan theta.
સો tan theta equals to x upon a થશે અને theta equals to થઈ જશે tan inverse x upon a. ચલો હવે આપણે જેની કિંમત મેળવવાની છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ ભાઈ. tan inverse 3a square x minus x cube upon a cube minus 3a x square equals to tan inverse 3a square. ચલો અહીંયા આપણે મૂકવાનું છે a tan theta minus x cube એટલે કે a cube tan cube theta થશે છેદમાં a cube minus 3a અને x square ની જગ્યાએ a tan theta મૂકશું એટલે અહીંયા થશે a square tan square theta. ચાલો ભાઈ તો અહીંયા tan inverse ચલો અહીંયા a ઘન થઈ જશે a ઘન અહીંયા બી છે a ઘન અને અહીંયા બી a ઘન થઈ જશે તો અંશ છેદમાંથી a ઘન કોમન લઈ લો એટલે કેન્સલ થઈ જશે તો વધે છે 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. તો ભાઈ આ tan 3 theta ની ફોર્મ્યુલા બની જશે તો અહીંયાથી જશે tan inverse of tan 3 theta. ચલો હવે અહીંયા આપણે પ્રોપર વિસ્તારથી મેળવવો પડશે તો આપેલ શરત પરથી મેળવીએ કે ભાઈ તો અહીંયા જે શરત આપેલી છે અહીં minus a upon root 3 less than x less than a upon root 3. tan theta છે કોના equals to થાય છે તો કે x upon a તો આખી અસમતાને a વડે ભાગી દો તો અહીંયાથી જશે -1 upon root 3 less than x less than 1 upon root 3 અહીંયા થશે x upon a. ચલો -1 upon root 3 tan ફંક્શન ક્યારે થશે તો કે ભાઈ tan -pi/6 પાસે 30 ડિગ્રી પાસે થાય less than tan theta x upon a equals to તો tan theta છે less than અહીંયા થશે tan pi/6. તો tan ફંક્શન તો બધામાં વધતું વિધેય છે એટલે -pi/6 less than theta less than pi/6 થઈ જશે. ઓકે તો 3 થી મલ્ટીપ્લાય કરી દો એટલે -pi/2 less than 3 theta less than pi/2 થઈ જશે તો આમ 3 theta belongs to -pi/2 less than pi/2 થશે. તો અહીંયા tan inverse of tan 3 theta એટલે સીધું જ લખી શકીશું 3 theta અને 3 into theta equals to શું થશે tan inverse x upon a. તો આ થઈ ગયું સરળ સ્વરૂપ. ચલો હોમવર્કમાં ઉદાહરણ નંબર 3, 5, 6, 8 2.2 માં 1, 2, 5, 6, 7, 9, 10, 11, 12, 14, 16, 17, 19, 20, 21 તો આજની મેથડ આધારિત પ્રશ્નો છે એટલું હોમવર્ક તમારે કરવાનું છે અને ખાસ બીજું તો આજના સૂત્રો જે છે ઓકે એ 2 વખત લખવા કે જેથી તમને યાદ રહી જાય. ઓકે તો 2 વખત લખી રાખો અને યાદ રાખી લો એટલે ઘણું ચેપ્ટર છે ઈઝી બની જશે તમારા માટે.